જે રસ્તામાં હતા તો ઘરેથી ફોન આવી ગયો, કાલે જમવાનું તૈયાર છે. તો આપણે ગેરેજ વધાવીને નીકળતા હતા ત્યાં તો જોયું કે ટાયરની અંદરથી કૂતરું નીકળ્યું. પછી પહોંચી ગયા આપણે ડાયરેક્ટ આપણા ઘરે પહોંચ્યા. પછી જમી લીધું એટલે મમ્મી કહે કે આજે બિલાડીને નવરાવવાની જવાબદારી તારી છે. તો પછી કાંઈ નહીં, ગરમ પાણી કરી મસ્ત શેમ્પૂથી નવડાવી દીધી બિલાડીને. તો ફાઇનલી બિલાડીને નવરાવીને ટાવલથી મસ્ત સાફ કરી અને આપણે એને તડકામાં બેસવા રાખી દઈશું થોડીક વાર, એટલે એ સુકાઈ જાય. પછી આપણે કલેજાનો ફોન આવી ગયો કે ભાઈ આજ રવિવાર છે તો હાલો ક્યાંક જવું છે બહારે. પછી અમે નીકળી ગયા, નાહી ધોઈ ફ્રેશ થઈ નીકળી ગયા બહારે જવા માટે. પાછા આવી ગયા ત્રિકોણ બાગે પાછો ટ્રાફિક સહન કરી અને પહોંચી ગયા ગેબન સાપીની દરગાહે. દરગાહે આવી ગયા. હવે થોડીક વાર દુઆ સલામ કરી અને પછી નીકળી ગયા આપણે ફાકી ખાવા માટે. ફાકી ખાઈને આપણે જવું છે હવે વાળ કપાવવા માટે. પહોંચી ગયા આપણા વાળંદની દુકાને. તો આપણો પહેલો જ વારો હતો, એ કે બેસી જાઓ. વાળ કપાવીને પછી આવી ગયા આપણે સોપારી લેવા માટે. સોપારી લઈને સીધા આવી ગયા તમાકુને પાર્સલ લેવા માટે, કેમ કે ફાકી તો જોઈએ જ. પછી નીકળી ગયા સીધા ઘરે જવા માટે. જો આપણો આ મિની વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું કાલના વ્લોગમાં.